હેલો માય બ્યુટિફુલ ડિવાઇન સોલ, કેમ છો તમે બધા? આજે હું જે રીડિંગ તમારા માટે લઈને આવી છે એ રીડિંગનું ટૉપિક એ લીધું છે હું કે તમે જે પણ કોઈ કામ હમણાં સ્ટાર્ટ કર્યું છે અને તમારા માઇન્ડમાં એમ છે કે ક્યારે થશે મારું કામ, તમે જે બી કંઈ મેનિફેસ્ટ કરી રહ્યા છે, કોઈ બી પર્પઝલી તમે કોઈ કામ કરી રહ્યા છે અને એ કામ તમારું લેટ થઈ રહેલું, ડિલે થઈ રહેલું છે અને તમારે એમ છે કે આ ક્યારે એન્ડ આવશે, થશે કે નહીં થશે, તો આ રીડિંગ તમારા માટે છે. અગર તમે આ કોઈ સ્ટેજમાં છો તો આ રીડિંગ તમારા માટે છે. ફ્રેન્ડ્સ, અહીંયા મેં ઓલરેડી કાર્ડ નીકાળીને રાખ્યા છે. હું એક રીડિંગ ઓલરેડી હિન્દીમાં મૂક્યું છે અને સેમ એ જ રીડિંગ હું તમારા માટે ગુજરાતીમાં લઈને આવી છે. એટલે આ કાર્ડને હું રાખી મૂક્યા છે કેમ કે મારે આ ગુજરાતીમાં કરવું હતું. તો અહીંયા બે કાર્ડ નીકળીને આવ્યા છે. એક છે નંબર 8નો કાર્ડ ગિલ્ટ અને નંબર 1 એક્ઝિસ્ટન્સનો કાર્ડ નીકળીને આવ્યો છે. હવે અહીંયા જે મેસેજ તમારી માટે છે, પહેલો કાર્ડ આ નીકળીને આવ્યો હતો તો છે કે ડીલે થશે, તમે જે બી કંઈ કામ કરી રહ્યા છે થોડું ડીલે થશે. હવે ડીલે શું કામ થશે, શું કામ માર લાગી રહી છે અને શું કામ વાર લાગશે, તો એ આપણે સમજીએ કે આમાં તમે જો છો ગિલ્ટ છે. આ પિક્ચરને તમે ધ્યાનથી જુઓ તો આ વ્યક્તિ જે છે એના માથા ઉપર બહુ બધા હાથ છે અને એ ચિલ્લાઈ રહ્યું છે, એને ખબર નથી પડી રહી કે આખી શું થઈ રહ્યું છે. ગિલ્ટ મીન્સ શર્મિંદગી, અંદરને અંદર કંઈક ને કંઈક દુઃખ, કંઈક ગુનો થઈ ગયો છે એની ભાવના અને નથી સમજ પડી રહી કે કેમ કરવું કેમ નહીં કરવું. હવે આમાં બે વસ્તુ થઈ શકે છે. એક એ કે તમે તમારા માઇન્ડના અંદર કંઈક ને કંઈક એવું લઈને બેસી રહ્યા છે, એ ગિલ્ટ જે બી કંઈક તમારા હાથે ખરાબ થયું છે યા તમારી સાથે ખરાબ થયું છે, તો એ વસ્તુને નિકાલી નાખવાની જરૂર છે. જ્યાં સુધી કે તમે એ વસ્તુને નિકાળશો નહીં ત્યાં સુધી તમારું કામ આગળ નહીં વધે. આ બ્લોકેજીસ ક્રિએટ કરી રહ્યા છે તમે. સેકન્ડલી કે કોઈ વ્યક્તિ એવા છે તમારા આજુબાજુ જે તમારા માઇન્ડમાં નેગેટિવિટી નાખી રહેલા છે, જેના લીધે તમે પરેશાન થાવ છો, તો એને બી બાય બાય ટાટા કરવાનું છે કે એની હવે જરૂર નથી. કુદરત તમારી સાથે છે. અહીંયા ફ્લાવર્સ જોવો છે ને, તો આ બ્લેસિંગ્સ છે, આ આશીર્વાદ છે કુદરતના તમારી માટે. તો આની જરૂરત જ નથી ને. જ્યારે કુદરત તમારી સાથે છે આ બધાની શું જરૂર છે? જે પણ કંઈક થયું, કોઈના થકી થયું યા તમારાથી થયું, એ સમય હતો અને કંઈ છે ને કે એક સમય હોય છે, એ સમયે બધું જ થાય છે. પણ જ્યારે તમે અવેરનેસમાં આવો છો, જ્યારે સબંધાવશ તમે એ વસ્તુને સમજો છો અને એને એક્સેપ્ટ કરો છો કે હા થયું અને મારાથી યા કોઈનાથી થયું, જે પણ કંઈક, એને હવે લેટ ગો કરીને મારે આગળ વધવાનું છે. જ્યારે તમે ફેસમાંથી નીકળો છો તો પછી કુદરત તમને શું આપે છે? અહીંયા આ જે એનર્જી છે, આ જે કાર્ડ છે એ એટલું જબરજસ્ત એનર્જી છે. અહીંયા છે કે કુદરત તમને એમ કહે છે કે તું એક્ઝિસ્ટ કરે છે, તારું મહત્ત્વ છે, તારું સ્થાન છે અને કુદરત ઈચ્છે છે કે કુદરત તમને ઈચ્છે છે કે તારા હોવાથી છે, તારા હોવાથી બધું છે. આપણે કહીએ છીએ ને કોઈ વ્યક્તિ માટે કે તું કંઈ કરે કે ન કરે પણ તારું હોવું જ મારા માટે બહુ છે, તેવી રીતના કુદરત માટે તમે છો. ભગવાનને, અલ્લાહને, ખુદાને કે તમે કોઈ પણ નામ લઈ લો, એના માટે પણ વ્યક્તિ એ રીતના હોય છે કે તારું આ ધરતી પર હોવું બહુ છે. તો આ તો એક અલગ વાત થઈ, પણ કહેવાનો મતલબ મારો એમ છે કે તમે જે પણ કંઈક કામ માટે વાર જોઈ રહ્યા છો એ ડીલે થવાનું રીઝન આ છે. તમે અહીંયા આના ઉપર કામ કરી લો છો તો તમારું કામ 1001% થશે અને ખૂબ સારી રીતે થશે. તમે વિચાર્યું નહીં હોય ને એના કરતાં કંઈ ગુણા વધારે સારું તમને રિઝલ્ટ મળશે. તો તમારું કામ થશે. અહીંયા જવાબ તમારે માટે એ છે. આ એનર્જીને તમે ક્લેમ કરો, તમારી અંદર ઉતારો અને તમે જેને પણ કોઈને માનો છો, તમે જે બી કોઈ રિલિજિયન્સથી છો, જે બી કંઈક મતલબ છે વોટેવર, તેને તમે ધન્યવાદ અદા કરો અને બસ તમારી કામમાં આગળ વધો અને આ વસ્તુઓના ઉપર કામ કરો. જે નેગેટિવિટી છે એને રિલીઝ કરો, એને બાય બાય ટાટા કરો. તો આ હતું રીડિંગ તમારા માટે. થેન્ક યુ ફોર વોચિંગ. સ્ટે બ્લેસ. હું તમને મળું છું મારા બીજા રીડિંગના અંદર. બાય.